વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, આજના આ ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, દર વખતે આપની સમક્ષ એક નવો વિષય લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ। એવી જ રીતે જેમ હમણાં છેલ્લા ઘણા સમયથી આપણે પોષણ માટેના જે પણ કાર્યક્રમ કરીએ છીએ એમાં એક નવી શૃંખલા લીધી છે, એવી જ રીતે આજથી અમે આપણે જે પૂર્ણા એટલે કે કિશોરીઓ છે એમના માટે પણ એક નવી શૃંખલાની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ। એ શૃંખલામાં આજે એક નાનકડો પરિચય છે અને એ પછી હવે પછીથી જેટલા પણ આપણા પૂર્ણાને લગતા જે આપણા કાર્યક્રમો આવશે એમાં અલગ અલગ વિષયો લઈ અને અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું। પ્રયત્ન એવો જ છે કે હાલની જે પરિસ્થિતિ છે એમાં કિશોરીઓ ઘરે રહી અને કેવી રીતે એમનો વિકાસ સાધી શકે એના માટેના અમારા પ્રયત્નો સતત ચાલુ છે। આ વિષયને માર્ગદર્શન આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં છે શ્રીમતી ગાયત્રીબેન જાની, સ્ટેટ પૂર્ણા કન્સલ્ટન્ટ, સાથે છે શ્રી હિમાચલભાઈ ભૂટક, પ્રેસિડેન્ટ મોડ ઇન્ડિયા। સૌપ્રથમ ગાયત્રીબેનને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ વિશે આપને માહિતી આપશે। નમસ્તે। આપણી આ નવી શૃંખલામાં અમારો એક પ્રયત્ન એવો રહેશે કે કિશોરીઓના માતા પિતા, ગામના આગેવાનો, સરપંચ, શિક્ષકો બધા સાથે મળીને આપણે કિશોરીઓને સશક્ત બનાવીએ, નીડર બનાવીએ। તો હું હિમાચલભાઈને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમ વિશે આપણને આગળ કહેશે। ખૂબ ખૂબ આભાર। કિશોરી, જ્યારે જ્યારે પણ કિશોરાવસ્થાની વાત થાય અથવા તો કિશોર શબ્દ સાંભળીએ તો આપણને એવું નથી લાગતું કે મનની અંદર આપણે એ સમયની અંદર પહોંચી જઈએ? કારણ કે આ એવી ઉંમર છે જેમાં હું ને તમે બધા જ પસાર થઈ અને બહાર આવ્યા છીએ। અદ્ભુત શબ્દ તારુણ્ય શબ્દ જ એનામાં જુઓ, એનો બીજો એક અર્થ કહેવાય છે તરુણ, એટલે તારુણ્ય। હવે તારુણ્ય શબ્દ જ એવો છે કે જાણે ઉભરતું ના હોય, એક ઉત્સાહ એ પ્રકારનો શબ્દ છે। અને આપણા ઘણા બધા કવિઓ પણ કહી ગયા હોય ને અલગ અલગ યુવાઓ માટે, તરુણો માટે કે ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભૂમ પર આ યૌવન માંડે આંખ। તો આ છે તારુણ્ય, આ છે યુવાધન, આ છે યુવાનો। બહુ મજાની વસ્તુ છે અને ખરેખર અભિનંદન છે આઈસીડીએસને, મહિલા બાળ વિકાસ વિભાગને કે આવો વિષય પસંદ કરી અને આપની સમક્ષ અમે લોકો આવી શક્યા છીએ। પૂર્ણા એ શબ્દ પણ જુઓ કે જેના અર્થમાં જ પૂર્ણતા છે। તો આપણો પ્રયત્ન એ છે કે શું કામ આપણે આપણા તારુણ્યને પૂર્ણતા તરફ લઈ જઈએ અને એવી પૂર્ણતા કે જેની અંદર ભરપૂર જીવવાની મજા હોય, જેની અંદર ભરપૂર ઉત્સાહ હોય, જેની અંદર ભરપૂર આરોગ્ય અને પોષણની વાત હોય અને જીવન કૌશલ્યની વાત હોય। મિત્રો, આપણે શરૂઆત કરીએ એ પહેલાં એક નાનકડું મૂવી જોઈએ અને તમે બધા જ ધ્યાનથી જોજો। જે સંસ્થાએ આ બનાવેલું છે એનો ખરેખર આભાર વ્યક્ત કરું છું કે આ એક નાની એવી શોર્ટ ફિલ્મ પણ ઘણું બધું કહી જાય છે। તો આપણે એ જોઈએ અને એને લઈને જ પછી આપણી વાત આગળ ધપાવીએ।
કેટલું મજાનું ગીત છે, મુજે પંખ દે દો, મુજે પંખ દે દો. મિત્રો, ઉડવાનું મન કોને ના થાય? અને તરુણાવસ્થા તો ઉંમર જ એ છે કે જ્યારે ઉડવાની શરૂઆત થાય, ઉડવાનું મન થાય. કેટલા બધા પ્રશ્નો આ ગીતની અંદર પણ પૂછવામાં આવ્યા, તમે બધાએ નોંધ કરી હશે ને. બની શકે કે હું એક બેન હોઉં, એક મારી ઉંમર પુખ્ત વયની થઈ ગઈ હોય, પણ મને મારું તારુણ્ય યાદ આવતું હોય, મને મારા તારુણ્યનું સપનું યાદ આવતું હોય, અને હું કદાચ એ સરખામણી પણ કરતી હોઉં. આ ગીતની અંદર કદાચ આપણે એક નાની ફિલ્મ દ્વારા જોયું. આ શ્રેણી જે છે ને એ આપણે તરુણાવસ્થાને સમજવા માટેની શ્રેણી છે. અને મજાની વાત એ છે કે હું ને તમે એમાંથી પસાર થઈ ચૂક્યા છીએ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. 12 એપિસોડ કુલ એમાં આયોજન છે કે જેની અંદર તરુણોની વાત કરીશું આપણે. જેનો આ પહેલો એપિસોડ છે. આ એપિસોડની અંદર આપણે તકનીકી વાત ઉપર નહીં જઈએ. આ એપિસોડમાં આપણે એ જોઈશું કે શું કામ, વાય. અને આ શું કામ એટલા માટે કારણ કે તરુણાવસ્થાની શરૂઆત શું કામથી થાય છે. જે લોકો માતા પિતા છે એમને અનુભવ હશે કે પોતાનું બાળક હશે ને એ પણ પ્રશ્ન તો પૂછતું જ હશે. એમના પ્રશ્નો કેવા હશે? આને શું કહેવાય? આ શું છે? અને કદાચ આપણે નાના બાળકને યાદ કરીએ કે હજુ બોલતા નથી શક્યું, ખાલી ઊં બોલે છે, 1.5 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, એને પણ જ્યારે તેડીને આપણે લઈ જઈએ એટલે પહેલાં તો આપણે જ એને બતાવ્યું, જો બેટા ગાય કહેવાય, જો બેટા મોર રહ્યો. અને પછી જ્યારે એ દીકરો કે દીકરી મોટી થવા માંડશે ને પછી એ આવી રીતના હાથ બતાવીને પૂછશે, અનુભવ થાય છે ને? તો એ પ્રશ્ન પૂછે છે કે આ શું છે? અને પછી આપણે એને જવાબ આપીએ છીએ, હા એ મોર છે બેટા. દીકરી હોય તો એને કહીએ કે હા એ ચક્કરડી છે, આ બગીચો છે, દરિયો છે. તો કેટલી મજાની વસ્તુઓ છે. હવે આ પ્રશ્નો જેમ જેમ ઉંમર મોટી થતી જાય એમ એનું સ્વરૂપ થોડું 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 બદલાતું જાય. અને જ્યારે તરુણાવસ્થામાં પગ પડે, કારણ કે આ તો યૌવન છે ને, એમાં પગ પડે અને પ્રશ્નનું સ્વરૂપ પણ બદલાવા માંડે. એટલે ત્યારે આ શું છે? ગાય કેમ આકાશમાં ના ઉડે? મોરને 2 પાંખો કેમ હોય? મોર કળા કરે, ઢેલ કેમ ના કરે? એવા પ્રશ્નો નહીં હોય. ત્યારના પ્રશ્નો થોડાક જુદા હશે. હવે પછીના પૂછાતા પ્રશ્નો એટલે તારુણાવસ્થામાં પગ મૂક્યા પછીના પૂછાતા પ્રશ્નો જે હશે એમાં ક્યાંક ને ક્યાંક જુદી ભાવનાઓ દેખાતી હશે. ક્યાંક હું મોટો થઈ રહી છું કે હું મોટો થઈ રહ્યો છું એની અનુભૂતિ હશે. ક્યાંક એવું હશે મારે પણ જાણવાનો અધિકાર છે. તમે યાદ કરો, જો આપણી આજુબાજુ તરુણો હોય કે તરુણીઓ હોય, કિશોર કિશોરી જેને પણ આપણે કહેતા હોઈએ, એના પ્રશ્નો કેવા હશે? આપણે એવું કહીએ કે બેટા ચલ હવે આ નથી કરવાનું, તેમ કે કેમ? પહેલો પ્રશ્ન કે મારો દીકરો જે છે ને એ હવે અત્યાર સુધી એના પ્રશ્નો જુદા હતા. હું તો આ અનુભવમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છું. અત્યાર સુધી એના પ્રશ્નો જુદા હતા. 11મા વર્ષમાં પ્રવેશ કર્યો એટલે એના પ્રશ્નો બદલાવા માંડ્યા છે. હવે એના પ્રશ્ન લોજિક સાથે એના હોય છે. કેમ ભાઈ? પાછળ ભાઈ નથી બોલતા કારણ કે એ રિસ્પેક્ટ છે, પણ કેમ બેટા આ આપણે સિરિયલ ના જોઈ જાય, કેમ? તો બધી જ જગ્યાએ એને એ જવાબ સાંભળવો છે કે આવું કરવું અથવા તો આવું ના કરવું, શું કામ? એટલે પ્રશ્નો બદલાણા. એટલા માટે જ આ ગીતની અંદર પણ ક્યાંક આપણે પ્રશ્નો જાણ્યા છે કે હવે મને શું કામ આ અધિકાર નથી, હું શું કામ ના કરી શકું? તો આ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓને આગળ ધપાવતા પહેલાંનો આજનો પ્રથમ એપિસોડ એ કેમ માટેનો છે કે કેમ તારુણાવસ્થા, કેમ ઉંમરે આંગણવાડીની અંદર પૂર્ણા. બહુ અદ્ભુત હું અભિનંદન આપીશ સરકારને કે ખૂબ સુંદર મજાની આ યોજના એમને મૂકી છે, જેના શબ્દમાં જ મેં કહ્યું ને કે પૂર્ણતા સામેલ છે. અને કિશોરીઓ સાથેનું છે, જેનું મુખ્ય ધ્યેય છે એ કિશોરીઓને, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના છે, એનો એક મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ કિશોરોના સશક્તિકરણનો પણ છે. તો આપણું ફોકસ ભલે ને કિશોરી હોય, પણ આપણે કિશોરોની પણ ક્યારેક ક્યારેક વાત કરીશું, કારણ કે સમજવા તો આપણે બંનેને પડશે. અને આ સરકાર કે સરકારની યોજનાને કદાચ આપણે એક બાજુ જો મૂકી દઈએ અત્યારના સમયે, તો વિચારીએ કે મારા ને તમારા ઘરમાં પણ છે જ ને નાના નાના બાળકો તો હોય, બાળકોમાંથી કિશોર અને કિશોરાવસ્થા. જે લોકો પોતે નાના બાળકોને મોટા અત્યારે કરી રહ્યા છે એમને પણ હવે વધારે સમય નહીં હોય. હે ને, આપણે કહેતા હોઈએ છીએ ને, ઓહો દીકરી તો કેવડી મોટી થઈ ગઈ, જો તો ખભા સુધી પહોંચી ગઈ. એટલે જ્યારે મમ્મીના ને પપ્પાના ખભા સુધી દીકરો કે દીકરી પહોંચવા માંડે એટલે આપણે વિચારવું પડે કે હવે એક સમય બદલાઈ રહ્યો છે. અને આ અનુભવમાંથી જ્યાંથી આપણે પસાર થઈ ગયા છીએ
ત્યાં એ પસાર થવાના છે. અને એની સાથે કેટલી બધી વસ્તુ સંકળાયેલી છે. મિત્રો, એક વખત માટે જો આપણે પુખ્ત વયના હોઈએ તો આંખ બંધ કરી અને આપણા ભૂતકાળમાં ડૂબકું મારીએ તો આપણને દેખાશે કે આપણે કેવા હતા. કદાચ આવી નાની નાની ફિલ્મ જોતી વખતે આપણે આપણી જાતને પણ ત્યાં મૂકીને જોઈએ કે શું હું આવું કરતી. આપણામાંથી ઘણા એવા હોય કે બગીચામાંથી અત્યારે તો કેરીની સિઝન છે, ઉનાળો છે, તો યાદ કરીએ કે કેટલી કેરીઓ તોડી. મેં તો કર્યું છે અને એટલે તમારી સામે જ કહું છું કે ભાઈ એક મજા હતી કે એ પથ્થર મારીને કેરી લેવી, આંબલીઓ, કાતરાઓ, તો એ બધું જ આપણને અત્યારે યાદ આવતું હોય કે હા આવું તો મેં કર્યું હતું. મને ખબર નહીં કે કોઈને સૂતા હોય અને મોઢામાં કેરી મૂકી દીધી હોય એવું બધું, પણ એ નાની મસ્તી જેને કહેવાય. ઘણીવાર આપણે એવું સાંભળતા બહુ તોફાન કરે છે, તો એવા મસ્ત મજાના તોફાનો કે જેની અંદર કદાચ ક્યાંક ને ક્યાંક એવી કોઈને નુકસાન કરવાની ભાવના ન હોય, પણ એક ચંચળતા હોય. કારણ કે ઘટમાં ઘોડા થન ગને, એ ઉંમર જ એવી છે કે કંઈક નવું કરવાની ઈચ્છા થાય. આપણા આ બધા જ એપિસોડમાં આપણે એની વાત કરીશું. અને હું ખાસ બધાને એ પહેલ કરીશ કે આ એપિસોડ જોજો. આ દર મહિને આવવાના છે અને દર મહિને આ ચૂકાય નહીં. જજો રખે ના ચૂકતા એવું કહેતા ને, આ ચૂકાય નહીં. જરૂર હોય તો તમે કિશોર કિશોરીને પણ સાથે બેસાડો, કંઈ વાંધો નથી. કારણ કે આવું આપણે કરવાના છીએ. આ સ્ટુડિયોની અંદર જ નાની નાની દીકરીઓ આવશે અને આપણે એની જોડે જ સરસ મજાની અલગ અલગ પ્રવૃત્તિઓ કરશું. તો હવે પછીના જેટલા એપિસોડ છે એ પ્રવૃત્તિ વગરના નથી, એ પ્રવૃત્તિઓ સાથેના છે. કારણ કે અત્યારના યુવાનોને એ વસ્તુ ગમે છે, આપણને ગમતી, અને એમને પણ ગમે છે. જે વસ્તુ કહેવાથી સમજાવાય એની બદલે મસ્ત મજાની કુંડાળાની આપણે ગોળ ગોળ કુંડાળા કરીને રમતો રમી અને સમજાવી શકીએ અથવા તો સમજી શકીએ. જે વસ્તુ ખાલી વાંચવાથી સમજાય એ વસ્તુ આપણે વિડીયો અથવા તો ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી પ્રચાર પ્રસારથી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. આવા નાના નાના ઘણા બધા સાધનો જેનો આપણે ઉપયોગ કરીશું હવે પછીના એપિસોડની અંદર. એક નાનો પરિચય હું તમને આ વખતે પણ બતાવવાનો છું કે કેવા કેવા સાધનો હશે, કેવી રમતો હશે. આશા છે કે મને તમારા તરફથી પણ અમને લોકોને પ્રતિભાવ મળે કે આવી એવી વસ્તુ ઉમેરી શકાય. તો એક સરસ મજાનું સહભાગીદારી પાર્ટિસિપેટરી સત્ર આપણે બનાવીશું અને હવે પછીના દરેક એપિસોડમાં નવો વિષય લઈને આવીશું. હવે કદાચ આપણને એવું થાય કે ભાઈ તારુણાવસ્થાના વિષયો તો કેટલા બધા હોય, અમે તો ઘણા જાણી ચૂક્યા છીએ, વાંચ્યું છે, સાંભળ્યું છે, સ્કૂલમાં ભણ્યા હોય, ક્યારેક જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં હોય અથવા તો અર્બન વિસ્તારમાં હોય એમને આંગણવાડીઓમાં પણ ક્યાંક અલગ અલગ મંગળવારે સાંભળ્યું હોય. તો વિષય તો કદાચ એ હશે. ઉદાહરણ તરીકે પોષણ. તો પોષણ વિશે આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે અને અત્યારે તો વધારે ચાલી રહ્યું છે. આપણે બધાને ખબર છે કે આપણે એક સંઘર્ષ સામે માનવજાત સંપૂર્ણ એક બની અને સામનો કરી રહ્યા છે. તો આવા સમયે પોષણની વાત તો થાય જ છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારો, તમે સવારે ફણગાવેલા કઠોળ ખાઓ, તમે સરસ મજાની નારંગીનો જ્યુસ પીવો, લીંબુ પીવો, આ બધી વાતો થઈ રહી છે. તો વિષય છે, પણ એ વિષયને જોવાનો દ્રષ્ટિકોણ આપણે બદલાવીશું આ સત્રો દરમિયાન. હવે પછી આપણે એવો પ્રયત્ન કરીશું કે આ કોના માટે છે. ઘણા માતા પિતા એવું કહેતા હોય કે અમે ઘણીવાર અમારી દીકરીઓને કહીએ છીએ ને કે ચલ બેટા તું આ સરસ મજાનો નાસ્તો કરી લે, તો ના પડે કે ના મમ્મી નથી ખાવો, અને પછી બહાર જઈને પીઝા, પફ, બર્ગર ખાય છે. તો થાય છે એવું, એ પરિસ્થિતિ છે. આપણા નાના બાળકો પણ અત્યારે ઘરનું પૌષ્ટિક આહાર ખાવાના બદલે 5 કે 10 રૂપિયાના પેકેટ્સ, હું કોઈ કંપનીનું નામ નહીં આપું કારણ કે જ્યાં જોઈએ ને તો કેટલું બધું છે. હર શાક પે ઉલ્લુ બેઠા હે, અંજામ ગુલિસ્તા ક્યાં હોગા. માફ કરજો, કોઈના વેચાણ ઉપર કે કોઈના બિઝનેસ ઉપર હું પ્રહાર નથી કરી રહ્યો, પણ જરૂરથી હું એવું કહી રહ્યો છું કે પોષણ શું અગત્યનું છે. તો બધી જ જગ્યાએ સામે જ્યારે બહાર નીકળે ઘરની એટલે આવી જ વસ્તુઓ, મારા ને તમારા ઘરની અંદર પણ એવી જ વસ્તુઓ હવે આવવા માંડી છે કે જે આરામથી ખોલો, તીખું તળેલું ખાઓ અને મજા કરો. પણ એ નથી ખબર કે એની પાછળના પરિણામો શું છે. હવેના એપિસોડમાં આપણે વાત કરીશું, પણ એના માટેના જુદી જુદી યુક્તિ પ્રયુક્તિ ટૂલ્સ જેને કહેવાય સાધનોનો ઉપયોગ કરીશું. જે વાય છે ને સુકામ, એ સુકામનો જવાબ આપણે આપણા તરુણ મિત્રોને આપવાની જરૂર છે, આપણી કિશોરીઓને આપવાની જરૂર છે, આપણા બાળકો કે કિશોરોને આપવાની જરૂર છે. જો એનો જવાબ એને મળશે તો ચોક્કસપણે મને ખાતરી છે કે એનો જો યોગ્ય જવાબ મળે તો એ પણ એ પોષક આહાર ખાતા થાય. એ પણ માની રોટલી અને તાંજળિયાની ભાજી જે બાજરાના રોટલા સાથે બનાવેલી હોય એના માટેની પ્રાયોરિટી થઈ જાય. એના માટેની પિઝા અથવા તો બર્ગર પ્રાયોરિટી નહીં રહે. એ આપણે પ્રયત્ન કરીશું સમજવાની. સાથે સાથે સ્વચ્છતાના મુદ્દાઓ, હવે એ બધાને આપણને ખબર છે કે હાથ ધોવાના અત્યારે તો ઘણી બધી જગ્યાએ વાંચી રહ્યા છે, જય કોરોના બધી જગ્યાએ શરૂ કરી દીધું છે.
છતાં એ અગત્યનું તત્વ છે કે મારે શું કામ મારા હાથ સ્વચ્છ રાખવા, સ્વચ્છતામાં બીજી કઈ કઈ બાબતો હોય તો એ ખબર છે. પણ આ નજરિયો જેને કહેવાય, દ્રષ્ટિકોણ, કે શું કામ, વાય, એ આપણે આપવાનો અલગ રીતના પ્રયત્ન કરીશું આ એપિસોડમાં. એ જુદા માધ્યમથી સમજાશું, જેના કારણે સીધું આપણા જે બાળકો છે અથવા તો આપણા કિશોરીઓ છે એને ગળે ઉતરી જાય કે ના, આ તો મારા માટે ખૂબ જ જરૂરી. હમણાં 4-5 દિવસ પહેલાં મારો દીકરો જે છે એને ટીવી ઉપર સેનેટરી પેડની જાહેરાત જોઈ અને અમે લોકો બેઠા હતા, હું ને મારી વાઈફ, પત્ની બંને, અને ત્યારે એને પ્રશ્ન પૂછ્યો કે આ તો શું કામ છે, આમાં છોકરી કેમ બતાવે છે, આ તો નાના બાળકોનું ડાયપર છે, એમાં તો બાળક બતાવવા જઈને છોકરી કેમ બતાવે છે. ઉંમર એની 12 વર્ષની છે, 12મા વર્ષમાં એનો પ્રવેશ થયો અને એનો આ પ્રશ્ન હતો. તો હવે એ કુતૂહલપૂર્વક દરેક વસ્તુનું એનાલિસિસ કરે છે, કારણ કે આ એની ઉંમર છે અને એનો જવાબ આપવાનો સમય પણ આવી રહ્યો છે. હવે કદાચ એ મારો દીકરો છે, મારી દીકરાની જગ્યાએ જો દીકરી હોત તો સ્વાભાવિક રીતના એક માતા તરીકે મારી વાઈફ અથવા તો એક પિતા તરીકે મારી પણ જિમ્મેદારી છે કે મારી દીકરી પહેલેથી જ આ બધી વસ્તુ જુએ, શીખે. હજુ પણ દોસ્તો એવું આપણને જોવા મળે છે અને અમુક વિસ્તારોમાં મેં જોયેલું છે, શાળાઓમાં પણ શિક્ષકો ઘણા પ્રયત્ન કરી રહ્યા છે, છતાંય પણ એવું જોવા મળે છે કે અમે હમણાં છેલ્લે કિશોરીઓની મિટિંગ કરી હતી, બધા સાથે બેઠા હતા અને પછી સરસ મજાનું એક વાતાવરણ બનાવીને પછી ધીમે ધીમે સ્વચ્છતાના મુદ્દાની વાત કરી અને સ્વચ્છતા ઉપરથી માસિક સમયના સ્વચ્છતાની વાત કરી અને પછી પૂછ્યું કે તમારા ભણવામાં આવે છે? તો દીકરીઓએ કહ્યું હા આવે છે. તો આ પાઠ તમે સ્કૂલમાં ભણ્યા? તો કે ના, ઘરે વાંચી લીધો. કેમ? તો કે સાહેબે એવું કહ્યું કે આ પાઠ છે ને તમે ઘરે વાંચીને આવજો. હજુ પણ હાલના સમયમાં તો અહીંયા જેટલા પણ દર્શકો અમને નિહાળી રહ્યા છે અને જેમની દીકરીઓ નાની છે અથવા તો કિશોરાવસ્થામાં છે અથવા તેમાંથી પસાર થઈ ચૂકી છે, તમે એક પ્રશ્નનો જવાબ તમે જ આપો અને એ કદાચ અમારા સુધી નહીં સંભળાય, પણ તમારા મનને તો એનો જવાબ મળશે. શું આપણા મનમાં પણ એ મુશ્કેલીઓ હતી કે આ સમયમાં કઈ રીતના પસાર થવું? અને એનાથી પણ વધારે અઘરું હાલમાં કે મારે મારી દીકરીને કઈ રીતના સમજાવવું કે હવે આ સમય આવી ગયો છે, તો યુવાન થઈ રહી છો. કારણ કે પ્રશ્નો તો પૂછવા માંડ્યા છે ને. અને હવે પહેલાં જેવું નથી રહ્યું. પહેલાં જે બાળકો હતા અથવા તો આપણે આપણા સમયની વાત કરીએ ત્યારે આપણે તરુણાવસ્થામાં હતા ત્યારે આપણી રીચ ખૂબ મર્યાદિત હતી. આપણી પાસે એટલા બધા સોર્સ નહોતા કે હું રોજ વાંચું જોઉં. હવે તો ટીવીની અંદર તમે સવારથી સાંજ સુધી જુઓ, કોઈ પણ ચેનલ બધાવો 5 વખત સેનેટરી નેપકિન્સ કે પેડની જાહેરાત આવે છે. તો એ વખતે આપણા માટે એના કુતૂહલતાનો જવાબ પણ આપવો છે અને સાથે સાથે એની સ્વચ્છતા, એની સ્વસ્થતાનો જવાબ પણ આપણે આપવો છે. તો આ એવા પ્રશ્નો છે જે માતા પિતાને મૂંઝવી રહ્યા છે, તરુણોને નહીં. આપણે એવું કહેતા ને તરુણાવસ્થામાં મૂંઝવણ થાય જ, આપણે એની વાતો કરીશું. પણ આ તો માતા પિતાને મૂંઝવી રહ્યા છે કે હવે મારો દીકરો કે દીકરી મોટી થઈ રહી છે અને જવાબ શું આપવો, કેટલું શીખવાડવું, ક્યાં સુધીનું શીખવાડવું, કઈ રીતે કહેવું. એવું કહેવાય કે દીકરો છે એ મોટો જ્યારે થાય ત્યારે પિતાનો ભાઈબંધ થાય અને દીકરી જે છે એ માતાની બહેનપણી થાય. આપણે એવું કહીએ છીએ તો ખરા, પણ મારો એક વેધક પ્રશ્ન છે, શું ખરેખર આપણે આપણા દીકરાને ભાઈબંધ બનાવ્યા છે? જે પણ પિતા છે અહીંયા, કે ખરેખર શું આપણી દીકરીને આપણે બહેનપણી બનાવી છે કે જેની દરેક મૂંઝવણ શેર કરે? આપણે કિશોરાવસ્થાની વાત કરીશું કારણ કે અલગ અલગ એમાં ફેરફારો થતા હોય. જ્યારે દીકરી એવું કહે કે હું મારી બહેનપણી જોડે વાત કરું છું ને મમ્મી મને વાત કરવા દે, મારે એને ખાનગી વાત કરવી છે, અગત્યની વાત કરવી છે, તો કદાચ આપણે સમજવાનું કે દીકરી હવે એની પોતાની અમુક વસ્તુ એવી છે, મૂંઝવણ એવી છે કે એ હજુ બોલી નથી શકતી, એટલા માટે એની બહેનપણી પાસે શીખે છે. સદભાગ્ય જો બહેનપણી પાસે બરાબર નોલેજ હોય, જાણકારી હોય તો કોઈ મુશ્કેલી નથી. પણ એ તો આપણે ચોક્કસ છીએ નહીં કે બહેનપણી પાસે કઈ જાણકારી છે. તો એ સમયે માતાની જે બહેનપણી બનવાની વાત છે એ અહીંયા અગત્યતા ધરાવે છે. અને એટલા માટે જેટલી પણ માતા અહીંયા બેઠી છે, જેટલા પિતા અહીંયા બેઠા છે, જે લોકો આ નિહાળી રહ્યા છે, એમને મારો અનુરોધ છે કે આ દરેક એપિસોડ જુએ અને અન્યને પ્રેરિત કરે કે જુએ. કારણ કે અહીંયા એવી વાતો થશે જે જાહેરમાં થતી નથી જલ્દીથી. હું સોસાયટીમાં બેઠો હોય એટલે સોસાયટીના વિકાસની વાત થાય. હવે સાંજે ઓટલા પરિષદ, માફ કરજો પણ આવું આપણું થતું હોય છે અને કહેવાતું પણ હોય છે કે સાંજ પડે એટલે ઓટલા પરિષદ થાય. તો એ જે ઓટલા પરિષદ અથવા તો પાનના ગલ્લે જે થતી મિટિંગો છે એની અંદર આ બધી વસ્તુની ચર્ચા બિલકુલ નથી થતી. હા, એમાં ઓટલા પરિષદમાં કેવું થાય કે આની દીકરી મોટી થઈ ગઈ, આની દીકરી આ જગ્યાએ ફરે છે, એની દીકરી કેવા કપડાં પહેરે છે, એની દીકરી ક્યાં જાય છે. જ્યારે ચર્ચા કરવાનો મુદ્દો છે
કે આની દીકરી શું કામ કરે છે, એની દીકરીને કઈ માહિતીની જરૂર છે, મારી દીકરીનું શું, કઈ રીતના આપણે આપણી દીકરીઓને સમજાવીએ, કઈ રીતના આપણે આપણી દીકરીઓને સાચું શિક્ષણ આપીએ. કારણ કે હવે એની ઉંમર થઈ રહી છે અને પછી આપણે જ કહીએ કે બેટા તું મોટી થઈ રહી છો. હા, મોટાભાગે આવા શબ્દો જેન્ડરનો મુદ્દો છે આમ તો, એટલે કદાચ અલગ કોઈ વિષયની અંદર જ્યારે ચર્ચા થશે આપણે કહેશું, પણ દીકરીઓને ખાસ સાંભળવા મળે કે મોટી થઈ રહી છે, કાલ સવારમાં સાસરે જઈશ, કામ કરતા શીખ. આવું અવારનવાર ધ્યુતિબેન મારી વાત સાચી છે ને કે દીકરીઓને સાંભળવા મળતું હોય છે કે હવે તું મોટી થઈ રહી છો અને તારે આગળ જઈને સાસરે જવાનું છે, તો તારે કામ કરતા શીખવું પડે, તારે આ ધ્યાન રાખવું પડે, તને ખબર નહીં કેવા ઘરમાં તું જવાની છો. આવા શબ્દો તમે પણ સાંભળતા હશો ને ક્યાંક ને ક્યાંક. બિલકુલ સાચી વાત છે હિમાચલભાઈ. તો આ શબ્દ જ્યારે આપણા દીકરીઓના કાને જાય છે ત્યારે શું માતા પિતા તરીકે આપણી ફરજ એ નથી કે એને કહીએ કે બેટા તું મોટી થઈ રહી છો તો તારે આટલું શિક્ષણ તો મેળવવું જ પડશે. અને જ્યારે આપણે એવું કહેતા હોય કે કાલ સવારમાં સાસરે જઈશ, તો એની પાછળનો અર્થ એ પણ છે સમાવિષ્ટ કે તારા લગ્ન થશે, કાલ સવારમાં તું એક બાળકની માતા બનીશ. અને જ્યારે તું બાળકની માતા બનીશ ત્યારે કઈ કઈ બાબતની તારે ધ્યાન રાખવું પડશે, શેની જરૂરિયાત પડશે. આ વિષયની આપણે અહીંયા વાત કરવાના છીએ. કિશોરાવસ્થામાં કેટલા બધા ફેરફારો, ભાવનાત્મક ફેરફારો થાય, સામાજિક ફેરફારો થાય, માનસિક ફેરફારો થાય, શારીરિક ફેરફારો થાય. આ દરેક ફેરફાર આપણે સમજવા પડશે અને આપણા દીકરીઓને સમજાવવા પડશે. તો હવે પછીના એપિસોડમાં આ એક નાનો પરિચય આપી રહ્યો છું, અને એટલા માટે કારણ કે હવે આ બાબતોની જરૂરિયાત છે. અને હવેનું ગૂગલ દેવી, ગૂગલ બાબા જે પણ શબ્દ વાપરતા એના ઉપરથી ઘણું બધું મળે છે, પણ આપણે ચોક્કસ નથી કે મને સાચું શું, કેટલું વેલિડેટ છે, કઈ માહિતી લેવા જેવી છે કે કંઈ નહીં. અને હવે બધાને ખબર છે કે હાથમાં મોબાઈલ આવી ગયા, તો જ્યારે મોબાઈલ લઈને મારો દીકરો કે દીકરી બેઠી હોય ત્યારે એને એ પણ ખબર પડવી જોઈએ કે મોબાઈલની જ દરેક વસ્તુ સાચી નથી. તો શું કામ મારા ઘરની અંદરથી એને આ શિક્ષણ ના મળે. ઘણા બધા સરકારની યોજનાની અંદર શિક્ષકો છે આ શિક્ષણ આપી શકે પ્રાથમિક શાળાના. આપણી આંગણવાડીની બહેનો, આપણી આશા બહેનો કેટલી બધી વસ્તુઓ દીકરીઓને શીખવાડી શકે. અને આ પૂર્ણા યોજના તો દરેક આંગણવાડીની અંદર કાર્યરત છે. તો આપણે એ પણ જાણીએ કે આંગણવાડી જેવા એકમો જે આપણી આસપાસ છે એમાં પણ દીકરીઓને શીખવાવાળી કેટલી બધી વસ્તુ મળે છે, કેટલી પોષક તત્વ ધરાવતી વસ્તુઓ મળે છે જે આજના સમયમાં જરૂર છે. સાહેબ, આ કોરોના આવ્યો ને એટલે પોષણનું મહત્વ સમજાયું ને પછી તો બધા મોટી મોટી મોંઘી દાઢ ગોળીઓ લઈને આવે કે આ કેટલાની, તો 150 રૂપિયાની 3 અઠવાડિયે એક લેવાની. ઓહ, એટલી બધી મોંઘી. હા, પછી તો કે પછી આ પાવડર લેવાનો. અને હવે તો દરેક જાહેરાતો જે પોષણની હોય, કોઈ પણ કંપની એવું કહેશે કે અમારું આ ખાવ એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે. એ બધી જ વસ્તુ હશે પોતાની રીતના પોષક, પણ મને ચોક્કસ ખબર છે કે ICDS અંતર્ગત અપાતું, દીકરીઓની જ વાત કરું તો પૂર્ણા શક્તિનું જે પેકેટ છે ને એની અંદરની પોષક તત્વો એટલી બધી વસ્તુઓ છે કે મારી દીકરી હોય તો એને ચોક્કસપણે હું એને ખવડાવતો હોઉં, એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલી પોષક તત્વો ધરાવતી વસ્તુઓ છે. તો અહીંયા આપણે આંખ ઉગાડવાની એ જરૂર છે કે હવે ખબર પડી ગઈ કે આવી જો બીમારી આવે, આવા વાયરસ આવે તો આવી લડાઈની જરૂર છે. તો આપણી આસપાસના સોર્સ અને સરકાર તરફથી મળતી વસ્તુઓનો આપણે હકારાત્મક ઉપયોગ કરીએ. તો મિત્રો, અલગ અલગ કેટલી બધી વસ્તુઓ તમને બતાવીશું. હું કદાચ તમને ગાયત્રીબેનને વિનંતી કરીશ કે 1-2 વસ્તુઓ એ પણ આપણને બતાવે કે કઈ કઈ પ્રકારની વસ્તુઓ. અરે વાહ, મજાની બાબત છે. જુઓ, આ તો આપણે બધા આપણે તો રમતા જ, અને આપણા બાળકો પણ રમે છે સાપસીડી, સ્નેક એન્ડ લેડર્સ. પણ હવે આની અંદરથી આપણે શિક્ષણ મેળવીશું. આ એક નાનું ટૂલ્સ છે, સાધન છે કે જેની અંદર આપણે કહીશું કે કઈ જગ્યાએ સીડી છે, કઈ જગ્યાએ સાપ છે. આ તમામ બાબતો જે છે, હા, સાથે સાથે પૌષ્ટિક વાનગીઓની સરસ મજાની ચોપડીઓ, કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ ના ખાવી જોઈએ, અને એક એવા કાર્ડ છે જે કાર્ડ બતાવી અને આપણે શિક્ષણની વાત કરીશું. તો મારી હા, સરસ મજાના છે. જુઓ, આવી બધા ટૂલ્સ છે જેમાં આપણે સાથે રહીને શીખીશું, પ્રશ્ન પૂછીશું. તો તૈયાર છો ને મિત્રો ફરી મળવા માટે? અને ફરીથી આપણા દીકરાઓ, આપણી દીકરીઓને, ખાસ કરીને કિશોરીઓ દીકરીઓને એ દિશામાં લઈ જવામાં કે જેની અંદર એક પૂર્ણપણે સશક્ત થાય. છેલ્લે મારે એક વાત કરવી છે. કિશોરાવસ્થામાં બહુ બધા ફેરફારો થાય, તારુણાવસ્થામાં બહુ બધા ફેરફારો થાય, સામાજિક થાય, માનસિક થાય, ભાવનાત્મક થાય, એ જેની આપણે વાત કરી. દોસ્તો, અમારે તમારો એક અભિપ્રાય જોઈએ છીએ. આપ અત્યારે હાલમાં પણ અનુભવતા હશો કે તમારી દીકરી મોટી થતી હશે. હું ખાલી દીકરીની વાત કરું છું અત્યારે. અને જો દીકરી કિશોરાવસ્થામાં હોય, તારુણ્યાવસ્થામાં હોય, એની ઉંમર જે કહેવાતી હોય 11 થી 19 વર્ષ, ચલો હું પેપર સીધું ફોડી દઉં, આમાં તમારા પ્રશ્ન પૂછવો તો કઈ ઉંમર કહેવાય. મોટા ભાગે 11 થી 19 વર્ષનો જે સમયગાળો છે કિશોરાવસ્થાનો સમયગાળો ગણાય.
જો આપના ઘરમાં દીકરી મોટી થતી હોય, આ ઉંમરમાં હોય, તો આપ અમને લખીને મોકલો કે તમારી દીકરીમાં આ ઉંમરમાં પગ મૂક્યા પછી, પગ યૌવનમાં મૂક્યો, કિશોરાવસ્થામાં પગ મૂક્યા પછી એનામાં એવો કયો બદલાવ તમે અનુભવ્યો, એવો કયો ફેરફાર તમે અનુભવ્યો. ભલે એના વર્તનને લગતો હોય, ભલે એના વ્યવહારને લગતો હોય. અમે તમને અહીંયા એક નંબર બતાવીશું. આપ સરસ મજાની જો એ કાગળની અંદર લખીને અમને મોકલાવશો, એ કેસ સ્ટડી લખીને મોકલાવશો, તો અમે એમાંથી જે સરસ મજાની વધારે સારી કેસ સ્ટડી હોય, વધારે સારો જેને પોતાનો અનુભવ લખ્યો હોય, એ અમે અન્યને પણ શેર કરીશું. અને બની શકે કે તમારા માટે કંઈ સરપ્રાઈઝ પણ એના માટે આવે. તો આપે આપનો અનુભવ લખવાનો છે આપની દીકરી સાથેનો, કે હા, મારી દીકરીની અંદર હું આ બદલાવ અત્યારે જોઈ રહ્યો છું. અને એ બદલાવ સાથે જો તમે ડીલ કરી હોય, એટલે એમાં કોઈ પ્રતિભાવ આપ્યો હોય, તો અથવા તો કોઈ એની સામેનો કોઈ વ્યવહાર કર્યો હોય, એની જોડે વાત કરી હોય, એ પણ લખીને મોકલાવો. બહુ સિમ્પલ, સરળ છે. તમારે સરસ મજાના અક્ષરોએ લખવાનું છે અથવા ટાઈપ કરવાનું છે, વોટ્સઅપ કરીને અમને મોકલી આપવાનું છે. આટલું થઈ શકે ને? ચોક્કસપણે આપણે મળીએ અને અમને તમારા પ્રત્યુત્તરની રાહ રહેશે. સૌથી બેસ્ટ જે હશે, આમ તો બધાના અનુભવો બેસ્ટ જ હોય, પણ જેને સરસ મજાનું લખાણ લખ્યું હશે અને પોતાની ભાવનાઓ વ્યક્ત વધારે સારી રીતે કરી હશે, એવી વસ્તુ અમે અન્ય લોકોને પણ પ્રેરિત થયેલા માટે શેર કરીશું, આપના નામ સાથે શેર કરીશું. અને અમુક જે એમાંથી ટોપ 3 હશે એના માટે સરપ્રાઈઝ પણ હશે. તો તૈયાર છો આવતા એપિસોડ માટે? આપણે એમને નંબર પણ જો કંઈ શેર કરી શકીએ. ચોક્કસ હિમાચલભાઈ. દર્શક મિત્રો, જેમ હિમાચલભાઈએ કીધું કે આપ આપના પ્રતિભાવો અમને મોકલી શકશો, તો એના માટેનો નંબર છે મારો 63 599 23 487. હું નંબર એકવાર ફરી રિપીટ કરું છું, 63 599 23 487. આ નંબર પર આપ આપના પ્રતિભાવો અમને મોકલી આપશો, વોટ્સએપ કરશો, SMS કરશો, આપને જે અનુકૂળ એ રીતે કરજો, તો અમે એમાંથી જે સારા પ્રતિભાવો છે એને અમને આગળના એપિસોડમાં સ્થાન આપશું. દર્શક મિત્રો, હિમાચલભાઈએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. એક નવી શૃંખલાની શરૂઆત કરી છે આજે આપણે. આશા છે આપને આજનો કાર્યક્રમ અમને ખૂબ ગમ્યો હશે. આવતા એપિસોડથી અમે નવી શૃંખલાને આગળ ધપાવીશું. એના માટે આપ સૌ તૈયાર રહેજો. આપની આસપાસ પણ આ શૃંખલાની જાણ કરશો એવી અપેક્ષા છે. આભાર.